વાવના યાત્રાધામ ઢીમા જય ધરણીધર ભગવાન જય ઢીમણનાથ દાદા મિની દ્વારકાથી ઓળખાતું યાત્રાધામમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવનું આયોજન બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામ ઢીમણનાથ દાદાની શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના લોકપ્રિય કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે પોતાની અમૃતવાણીથી ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમને આજે 5 દિવસ પૂર્ણ થયા છે। સાપડાવાડા બુકણાના દરબાર એમની ટીમ દ્વારા સેવા કરવામાં આવી। શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં 2 ટાઈમ ભોજન પ્રસાદનું આયોજન, જેમાં 1 લાખ ભક્તો દ્વારા ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યું અને તારીખ 12/6/2024ના રોજ રાત્રિના સમયે સંતવાણીના ડાયરાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર આવેલ હતા, જેમાં રાજભા ગઢવી, લોક સાહિત્યકાર ગોપાલભાઈ સાધુ, ભજનિક સિદ્ધરાજભાઈ ગામોટ, સ્ટેજ સંચાલક। આ ડાયરા કાર્યક્રમમાં બનાસકાંઠાના સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર તથા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તથા ઠાકરસિંહભાઈ રબારી, બ્રાહ્મણ અમીરામભાઈ અસલ, પૂર્વ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે સંસદ સભ્ય ગેનીબેન દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસદ સભ્ય તરીકે મારી પહેલી ગ્રાન્ટનો ઉપયોગ હું ઢીમા ધામ ઢીમણનાથ દાદાની ગૌશાળાથી ચાલુ કરીશ, જેમાં 3 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી। જિલ્લો બનાસકાંઠા પરડેની 1 લાખ માણસ જમાડો છું અને મારા કર 450 માણસનો કાફલો છે। 450 માણસનો કાફલો છે, 1 લાખ માણસનો વાસણ છે। ટોટલ સંપૂર્ણ રીતે દરરોજનું પરડે 1 લાખ માણસ પૂરી કરીને જમાડી આપું। દાળ ભાત શાક મોહનથાળ પરડેનું 1 લાખ માણસ। નાગરભાઈ રસોઈયા વામી, આનંદ કેટરેસ। તમે રસોડાનો ઓર્ડર લ્યો, મોટા લેતા હા, મોટા ઓર્ડર થરાદ તાલુકામાં મારું નામ છે। બરોબર। આમ તમારું નામ શું? જોશી નાગરભાઈ, આજાભાઈ વામી, આનંદ કેટરેસ। તમારી પાસે માણસો કેટલા છે? 300 નો કાફલો છે। 300 નો કાફલો છે। અત્યારે આ કયા ગામમાં રસોડું તમારું ચાલે? ભીમાની અંદર ધરણીધર ભગવાનનો ભીમણનાથની પ્રતિષ્ઠા છે। 7 દિવસનો પ્રોગ્રામ છે, એમાં પર ડે નો લાખ માણસ જમાડો છો। એટલે 2 ટાઈમ જમાડો છો કે સાંજે 30,000 માણસ, 40,000 માણસ, સવારના લાખ માણસ। બોલો ઢીમણનાથ મહારાજ। આજે અમારે 13/6 તારીખની જે આપણે ઘોડાની શોભાયાત્રા હતી ઢીમણનાથ દાદાની, એટલી જનમંદી આવી છે કે આજુબાજુના ગામોમાંથી અને સેવકો પણ એટલા આજુબાજુના ગામોમાંથી આવ્યા અને આજે શોભાયાત્રા એટલે આખા અમારા બનાસકાંઠાની અંદર ઢીમા એટલે ઢીમા નગરીની અંદર ધણીધર દાદો અને ઢીમણનાથ દાદો ભવ્યમાં ભવ્ય અને માણસોની જે મહેરામણ જામી છે, એ લોકોની વ્યવસ્થા, એ લોકોનો સાથ સહકાર, એની સહનશીલતા, એ લોકોએ આવી ગરમીની અંદર પણ દાદા માટે સહન કરી અને એ લોકો આ બધું તકલીફો વેઠીને પણ દાદાને સહયોગ કર્યો અને દાદાના પુણ્યનો લાભ લીધો છે। એટલા બધા યજ્ઞશાળાની અંદર પંડિતો પણ અમારે વધાર્યા છે, યજ્ઞ વિધિ પણ ચાલુ છે। અમે અત્યારે રસોડાની અંદર બેઠા છીએ, રસોડાના ગોડાઉનની અંદર દાદાએ કોઈ વસ્તુની અમારે કમી આવવા દીધી નથી। જેટલો માલ જોઈતો હતો એટલો પૂરો અમારો પડી ગયો છે। દરાજની રોજની 40-50 હજાર રૂપિયા એટલે કે 40-50 હજાર પબ્લિક પણ જપતી હોય એવો અંદાજે અમે કહી શકીએ છીએ। પણ દાદાની એટલી મહેરબાની છે કે કોઈ વસ્તુની અમારે કમી આવી નથી। અને આટલી બધી જો જનસંખ્યા હોય એમ છતાં કોઈને કાંઈ અણબનાવ ન બનતો હોય, કોઈને કાંઈ તકલીફ ન પડતી હોય, આટલી બધી ગરમી હોવા છતાંય કોઈને તકલીફ ન પડતી હોય, એ તો દાદો અમારો હાજર છે। ગોડાઉનની અંદર નાનજીભાઈ વજીર, પછી પીરાભાઈ, ભૂરાભાઈ, રમેશભાઈ બારોટ, અમીરભાઈ ધામેચા અને ધરમસિંહભાઈ માળી, માવજીભાઈ, ભૂરાભાઈ, આવા અનેક સાથીદારોથી અમે પોતાની રીતે સ્વચ્છાએ કામ કર્યું છે, દિવસને રાત એક કરી। અને એવું નથી કે અમે જ કામ કર્યું છે, દરેક સમિતિએ લોકોએ પોતાના દિવસ રાત દેખ્યા નથી અને જનસેવા કરી છે। દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ। જય ઢીમણનાથ દાદા। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવ, ઢીમા, IV ગોહિલ।